પાલનપુર શહેરના આરટીઓ સર્કલ નજીક 89 કરોડના ખર્ચે ભારતના બીજા નંબરના એલિવેટેડ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે આ લોકાર્પણની જે આમંત્રણ પત્રિકા બનાવવામાં આવી હતી તેમાં પાલનપુર શહેરના પ્રથમ નાગરિક ગણાતા નગરપાલિકાના પ્રમુખનું નામ કાપી નાખવામાં આવ્યું હતું, જ્યારે બનાસકાંઠા જિલ્લા સાંસદ ગેનીબેન ઠાકોરનું નામ પણ કાપી નાખવામાં આવ્યું હતું. ત્યારે આમંત્રણ પત્રિકાને લઈને અનેક વિવાદ સર્જાયા છે. જો કે પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અને જિલ્લા સાંસદનું નામ કપાતા હતા અને શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું છે. પાલનપુર શહેરમાં આજે આરટીઓ સર્કલ એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું. જો કે આ સમગ્ર કાર્યક્રમ માટેની ઈ પત્રિકા બનાવવામાં આવી હતી, જેમાં પાલનપુર નગરપાલિકાના પ્રમુખ ચિમનલાલ સોલંકી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરનું નામ કાપી નાખવામાં આવતા શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યું હતું.